મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃતમાં પદ્ય 4 વિશે આપણે ચર્ચા કરીએ. તો ધર્મના 10 લક્ષણોમાં આપણે 1 થી 6 લક્ષણ જોયા. હવે 7મા લક્ષણથી આપણે જે શરૂઆત કરીએ. તો 7મું લક્ષણ છે ધી. ધી એટલે કે બુદ્ધિ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્ય કાર્ય ભયાભયે બંધ મોક્ષ ચ યા વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્યમ કાર્ય ભયાભયે બંધ મોક્ષ ચ યા વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. એનો અનવ્ય જોઈએ. યા બુદ્ધિ પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્ય કાર્ય ભયાભયે બંધમ મોક્ષમ ચ વેતિ સા બુદ્ધિ પાર્થ સાત્વિકી. શબ્દાર્થ જોઈએ. યા બુદ્ધિ એટલે કે જે બુદ્ધિ, પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિને, કાર્ય વ્યવસ્થાને, નિવૃત્તિને પ્રવૃત્તિને અટકાવી દેવાની બાબતને, કાર્યકારી એટલે કે ન કરવા અને ન કરવા યોગ્ય કાર્યને, ભયાભય એટલે કે ભય અને અભયને, બંધમ એટલે કે બંધનને, મોક્ષમ એટલે મોક્ષને, મુક્તિને, વેતિ એટલે કે જાણે છે, સા બુદ્ધિ તે બુદ્ધિ, પાર્થ એ પાર્થ એટલે કે પુરથા એટલે કુંતીના પુત્ર અર્જુન, સાત્વિકી એટલે સત્વગુણના સ્વભાવવાળી. એનું અનુવાદ જોઈએ કે છે હે પાર્થ એટલે કે કુંતીના પુત્ર અર્જુન, હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કાર્ય અને અકાર્યને, ભય અને અભયને તથા બંધન અને મુક્તિને એટલે કે યથાર્થપણે જાણે છે તે બુદ્ધિ સત્વગુણના સ્વભાવવાળી જ છે, સાત્વિકી જ છે. શું કહે છે કે હે પાર્થ, કે જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કાર્ય અને અકાર્યને, ભય અને અભયને તથા બંધન અને મુક્તિને જાણે છે તે બુદ્ધિ સત્વગુણના સ્વભાવવાળી છે એટલે કે સાત્વિકી છે. સાત્વિકી બુદ્ધિ એટલે સત્વગુણના સ્વભાવવાળી બુદ્ધિ કે સાત્વિકી બુદ્ધિ કે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 13 થી 18માં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ 3 પ્રકારના ગુણોનું અહીં વર્ણન કરે છે. અને આ 3 ગુણોના પ્રભાવે અહીં 3 પ્રકારની બુદ્ધિવાળા મનુષ્યો અહીં હોય છે. પહેલું અહીં સાત્વિકી બુદ્ધિ, રાજસી અને તામસી. જે બુદ્ધિ પ્રવૃત્તિ, નિવૃત્તિ, કર્તવ્ય, અકર્તવ્ય, ભય, અભય તથા બંધન અને મોક્ષને ઉચિત રૂપે જાણે છે તે સાત્વિકી બુદ્ધિ છે. ધર્મ, અધર્મ અને કાર્ય અકાર્યને યથાર્થ રીતે જાણતી નથી તે રાજસી છે. જે અધર્મને ધર્મ તેમજ સર્વ પદાર્થોને વિપરીત પ્રકારે ગ્રહણ કરે છે તે તામસી બુદ્ધિ છે. અહીં સત્વ, રજસ અને તમસ ગુણના દ્વાર બુદ્ધિના વિવિધ ભેદ દર્શાવે છે તથા તેવા મનુષ્યને દેવી તથા આસુરી સંપત્તિના વિભાગ દ્રવ્યમાં વહેંચવામાં અહીંયા આવ્યો છે. ધર્મના 10 લક્ષણોમાં આપણે આગળ જોઈએ. 8મું લક્ષણ વિદ્યા એટલે કે વિદ્યા, જ્ઞાન. અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સવેશ્ય લોચનમ શાસ્ત્રમસ્ય નાસ્ત્ય બંધ એવ સહ. એનું અનવ્ય આપણે જોઈએ. અનેક સંશયચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ યસ્ય ન અસ્તિ સ અંધ એવ. શબ્દાર્થ દેખીએ. અનેક સંશયોચ્છેદી એટલે કે અનેક સંશયોને દૂર કરનાર, પરોક્ષાર્થસ્ય એટલે કે આંખોથી ઓઝલ રહેલી બાબતનું કે અપ્રસ્તુત વસ્તુનું, દર્શકમ એટલે કે દર્શન કરનારા, લોચનમ એટલે કે આંખ, અંધ એટલે કે
આંધળો. એનો અનુવાદ જોઈએ કે અનેક સંશયોને દૂર કરનાર અને અપ્રસ્તુત અર્થનું દર્શન કરનાર શાસ્ત્ર કે સૌનું નેત્ર છે, જેની પાસે તે નથી તે આંધળો જ છે. શું કહે છે કે અનેક સંશયોને દૂર કરનાર અને અપ્રસ્તુત અર્થનું એટલે કે પરોક્ષ વિષયનું દર્શન કરનાર શાસ્ત્ર એટલે કે વિદ્યા સૌનું નેત્ર છે, જેની પાસે તે નથી તે આંધળો જ છે. અહીં પ્રસ્તુત શ્લોકમાં અહીં વિદ્યા એટલે કે જ્ઞાનનું મહત્ત્વ અહીં દર્શાવવામાં આવ્યું છે કે અહીં ધર્મના 10 લક્ષણો પૈકી અહીં વિદ્યા એટલે કે આત્માનું જ્ઞાન એવો પણ અર્થ થાય છે. પરંતુ વિદ્યા એ જ્ઞાનનો પર્યાય છે. અહીં શાસ્ત્ર શબ્દ પણ તેનો વિકલ્પ રૂપે પ્રયોજાય છે કે વિદ્યા અથવા જ્ઞાનનું કાર્ય પ્રકાશ ફેલાવવાનો છે. એટલે કે જે દેખાતું નથી તે દેખાડવાનું કાર્ય એ વિદ્યા કરે છે. કોઈ પણ વિષય કે બાબતનું જ્ઞાન મેળવવાની માનવ મનની અનેક શંકાઓ સમાધાન મળે છે. તેથી વિદ્યા કે જ્ઞાન પ્રકાશ આપે છે. અજ્ઞાનના અંધકારને ભેદીને જ્ઞાનરૂપી પ્રકાશને પાથરે છે અને સત્ય અને વાસ્તવિક જ્ઞાનનો બોધ કરાવે છે. માટે જ અહીં વિદ્યાને જે અપ્રસ્તુત અર્થ કે વિષય છે તેનું દર્શન કરાવનાર શાસ્ત્રરૂપી સૌનું નેત્ર અહીં કહ્યું છે. જે નરી આંખે દેખાતું નથી તેને વિદ્યારૂપી લોચન વડે જોઈ શકાય છે. જેમ કે ગણિતનો કોઈ પ્રમેય પ્રથમ સમજાય નહીં, પરંતુ તેનો નિયમનું જ્ઞાન થાય પછી જ તે સરળ બની જાય છે. આમ મનુષ્ય જેમ જેમ વિદ્યા પ્રાપ્ત કરતો જાય છે તેમ તેમ તેના સર્વ સંશયો દૂર થતા જાય છે. જ્ઞાન દર્શન માટે ચર્મચક્ષુ એવી આંખથી જરૂરી નથી, કેમ કે જ્ઞાન સ્વયં નેત્ર છે, જે અપ્રત્યક્ષ અર્થનું પણ દર્શન કરાવવામાં સમર્થ છે. આમ જ્ઞાનને સ્વયં લોચન કહીને તેની સર્વોપરીક્ષા સિદ્ધિ કરવામાં અહીં આવી છે. જ્ઞાનાર્જન અને જ્ઞાન ધારણા કરનાર છેવટે મુક્તિપદના અધિકાર બને છે. વિદ્યા મનુષ્યની બુદ્ધિમાં રહેલી દયંદ ગ્રંથિને ઉકેલી નાખે છે. તેના આવા અજ્ઞાન અને સંશયના પડરૂને વિધિને એ જ્ઞાનરૂપી અજવાસ અહીં પાથરે છે. આના પછીનો 9મો શ્લોક આપણે શ્લોક 10 9મો લક્ષણ દેખીએ. સત્યમ. સત્યમ યથાર્થ કથનમ યચ્ચ સર્વલોકસુખપ્રદમ તત્ત સત્યમિતિ વિજ્ઞેયમ સત્ય તદ્રિપ્ય પર્યય. એનું અનવ્ય આપણે જોઈએ કે યત યથાર્થ કથનમ સર્વલોકસુખપ્રદમ ચ તત સત્યમ ઇતિ વિજ્ઞેયમ અસત્યમ તદ્રિપર્યય. શબ્દાર્થ જોઈએ. યથાર્થ કથનમ એટલે કે જેવી છે તેવી બાબતનું કથન કે વાસ્તવિક કથન. સર્વલોક સુખપ્રદમ એટલે સર્વ લોકોને માટે સુખ આપનાર. વિજ્ઞેયમ એટલે કે જાણવું. તદ્રિપર્યય એટલે તેનાથી વિપરીત કે વિરોધી હોય તેનાથી ઉલટું. અનુવાદ જોઈએ કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું એ અસત્ય તેનાથી ઉલટું હોય છે. શું કહે છે કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનારું છે તે સત્ય છે એમ જાણવું કે અસત્ય તેનાથી ઉલટું હોય છે. કે અહીંયા કહે છે કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે જે સુખ આપે છે તેને સત્ય કહે છે, અને જો એ સત્યથી અલગ હોય તેને અસત્ય તેનાથી ઉલટું હોય છે. કે જે વાસ્તવિક કથનથી અલગ હોય કે જે સર્વ લોકોને સુખ આપતા હોય તે અસત્ય
એ સર્વ લોકોને દુઃખ આપનાર હોય છે એ અસત્ય છે. તેમ અહીં જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું અને અસત્ય તેનાથી અહીં ઉલટું જોવા મળે છે. તેના પછીનો છે છેલ્લો અક્રોધ. અક્રોધ યપતે યતતે ચૈવ યચ્ચ દાનમ પ્રયચ્છતિ ક્રોધો હિ સર્વહર્તિ તસ્માન ક્રોધમ વિવર્જયતે. એનું અનવ્ય દેખીએ. યત તપ્તે યતતે ચ એવ દાનમ ચ પ્રયચ્છતિ ક્રોધઃ હિ સર્વં હર્તિ તસ્માત્ ક્રોધમ વિવર્જયતે. શબ્દાર્થ દેખીએ. તપતે એટલે તપે છે કે પરિશ્રમ કરે છે. યતતે એટલે પ્રયત્ન કરે છે. પ્રયચ્છતિ એટલે કે આપે છે. હરતી એટલે કે હરી લે છે. ક્રોધ કરે છે. વિવર્જયતે એટલે કે ત્યાગ કરવો જોઈએ, છોડી દેવો જોઈએ તે કર્મ. એનું અનુવાદ જોઈએ કે જે તપ કરે છે કે પરિશ્રમ કરે છે કે જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે તે ક્રોધ તેનું બધું હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. શું કહે? જે તપ કરે છે એટલે કે પરિશ્રમ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે અને ક્રોધ તેનું બધું હરી લે છે કે ક્રોધ તેનું બધું હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. અહીંયા જે શ્લોકાંશમાં જે ઉદ્ધૃત કરાયેલમાં છે જે આમાં કહેલું છે કે જે તપ કરે છે કે પરિશ્રમ કરે છે, જે પ્રયત્ન કરે છે અને દાન આપે છે તેનું ક્રોધ બધું હરી લે છે. માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. કે અમુક વસ્તુને મેળવવા તપ કે મહેનત કરનાર, તે વસ્તુ માટે પરિશ્રમ કરનાર અને દાનમાં સઘળું આપી દેનાર માનવી પણ ક્રોધને લીધે જાત જાતની વિલક્ષણ ક્રિયાઓ કરે છે. પછી તે ક્રોધ બધું હરી પણ લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. માયાવીની માફક ક્રિયાઓ કરનાર ક્રોધ સર્વહારી પણ બને છે. એટલે કે ક્રોધનો ત્યાગ કરવો યોગ્ય છે. પાણીના માટલા સૂકવી નાખનાર ક્રોધરૂપી મહાન ભૂતનો અહીં ત્યાગ મનુષ્ય માટે અહીં હિતકાર બને છે. અહીંયા ક્રોધ શા માટે છોડવો? એવું કહેવાય છે કે ક્રોધ કે મનુષ્યના જીવનમાં ક્રોધ એવો વિકાર છે કે તેનું બધું હરી લે છે. અને કહેવાય છે કે તેનાથી પાણીનું માટલું પણ સુકાઈ જાય છે. અને આ કારણે ક્રોધનો ત્યાગ કરવો એ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આમ અહીંયા આપણે ધર્મના 10 લક્ષણો આપણે જોયા. 1 થી 10 લક્ષણો આપણે જોયા. ધર્મના લક્ષણો પદ્ય 4 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આનું સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ.